જામનગરની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં હવે નવજાત શિશુઓના કોમળ શ્વાસને મળશે નવી આશા અને નવું જીવન। અષાઢી બીજના પાવન અવસરે પીડિયાટ્રિક વિભાગના નવજાત શિશુ વિભાગને રોટરી ક્લબ ઓફ ધ છોટી કાશી જામનગરના સહયોગથી અંદાજે 68 લાખ રૂપિયાના ખર્ચે 17 અત્યાધુનિક બબલ મશીનો અને મલ્ટીપેરા મોનિટર્સ અર્પણ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અકાળે જન્મેલા શિશુઓ માટે આ જીવન રક્ષક સાધનો વધુ અસરકારક સારવારમાં મદદરૂપ બનશે। યુએસ તેમજ રોટરી ક્લબ અને દાતાઓના સહયોગથી સાકાર થયેલા સેવા પ્રકલ્પ લોકાર્પણ પ્રસંગે જીજી હોસ્પિટલના તબીબો, પીડિયાટ્રિક વિભાગના નિષ્ણાતો તેમજ રોટરી ક્લબ ઓફ છોટી કાશીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલથી હજારો નવજાત શિશુઓને ગુણવત્તાસભર સારવારનો લાભ મળશે અને તેમના જીવનને નવી દિશા મળશે। આજ રોજ રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરના સહયોગથી જીજી હોસ્પિટલ જામનગરના એસએનસીયુ એટલે સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટને 17 બબલ સીપેપ મશીન્સ અને 17 મલ્ટીપેરા મશીન્સનું અનુદાન પ્રાપ્ત થયું છે। આ મશીન્સ કોના ઉપર ઉપયોગી થશે? તો આ મશીન્સ સામાન્ય રીતે પ્રીમેચ્યોર એટલે કે અધૂરા મહિને જન્મેલા બાળકોના કે જેના ફેફસા અતિશય કોમળ અને નબળા હોય છે એમને ફેફસા ફૂલાવી રાખવા અને એમનો જે રોગ એનું જે વ્યાધિ એટલે કે આરડીએસ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થાય છે એની સારવારના ભાગરૂપે આ મશીન ખૂબ જ ઉપયોગી થશે। આવા મશીનના સહયોગથી જ આપણે અધૂરા મહિને જન્મેલા અને ઓછા વજનના જે 1 કિલોથી પણ ઓછા વજનના બાળકો હોય છે એને બચાવી શકીશું અને આપણા રાજ્યનો વધારે ને વધારે નિયોનેટલ મોર્ટાલિટી રેટ નીચો જાય અને વધુ જ નવજાત શિશુઓ બચે એવી નેમ સાથે મળેલા આ દાનને અમે સંપૂર્ણ પ્રયાસ કરશું કે યોગ્ય અર્થે સાર્થક થાય। રોટરી છોટી કાશીના સહયોગ, રોટરી ફાઉન્ડેશન અને જીજી જામનગર જે ચાઇલ્ડ વિભાગ છે એના સહયોગથી આજરોજ અમે 17 સીપેપ મશીન આજે અમે અર્પણ કરેલા છે। આ સીપેપ મશીનની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ હતી કે ઓલરેડી 10 વર્ષ પહેલા આ મશીન જીજીને આપેલા હતા જેનું આયુષ્ય હવે નજીક છે, જેથી અમારે આ જીજી હોસ્પિટલમાં વાત થઈ અને અમને યોગ્ય લાગ્યું કે આપણે હવે આ જરૂરિયાત ઊભી થઈ છે। એના માટે અમે 15 મશીન અમે ઓનગોઈંગ છે, મીન્સ કે આપણે જે યુઝ કરવાના છે ને 2 મશીન સાથે જે સ્ટેન્ડ બાય છે કે જ્યારે કોઈ મેન્ટેનન્સની જરૂર પડે ત્યારે આ 2 મશીનનો ઉપયોગ કરી શકે। તો આ માટે અમે આપેલા છે। તમે જાણો છો કે લગભગ ઓલમોસ્ટ 2500 જેવી પ્રીમેચ્યોર બેબીસને આવી જરૂર પડે છે અને આજુબાજુમાં વસતા આપણા જામનગર જિલ્લા સહિતના બાજુના જિલ્લાને બી આ જરૂર પડે છે। આ જ ટ્રીટમેન્ટ જો બહાર કરાવવા જાય તો પર ડે લગભગ 3-3.5 હજાર રૂપિયા મિનિમમ ચાર્જ ચૂકવવો પડે છે। તો એ ચાર્જ ન ચૂકવવો પડે, જે લોકોને નથી પોસાતું, એના માટે આપણે આ આજે આપેલા છે।